માતૃત્વની ઝંખના સપનાથી સત્ય સુધી બાય ગ્લોબલ આઈવીએફ સેન્ટર કેસ 2 એક્ટિવ મેરિડ લાઈફ એટલે કે પ્રેગ્નન્સી રાખવાને 4 મહિનાની ટ્રાય કર્યા બાદ એક ડૉક્ટર કપલ અમારી પાસે આવ્યું. એને એમ થયું કે ભાઈ બીજની કોથળીની કેપેસિટીનો રિપોર્ટ AMH 0.4 હતો કે જે બહુ જ ઓછો કહેવાય. આવા કેસીસમાં ક્યારેક એક ડોનેશનની એડવાઇસ કરતા હોય છે, પરંતુ અમે એને સમજાવ્યું કે તમારા બીજથી આપણે ફર્સ્ટ સાયકલ IVF કરી લઈએ અને વહેલામાં વહેલી પ્રેગ્નન્સી રાખવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ સાયકલમાં એક એને ગર્ભ બન્યું, એ ગર્ભને ટ્રાન્સફર કરવાની મેં સલાહ આપી તો ત્યારે કપલે કીધું કે નહીં, અમારે 2 બાળકનો પ્લાન છે, એટલા માટે અમે સેકન્ડ IVF કર્યું. કારણ કે જો એક ગર્ભ મૂકી દઈએ અને પ્રેગ્નન્સી રહી જાય, ડિલિવરી થઈ જાય તો એ 2 વર્ષ પછી બીજા બાળકનો પ્લાન કરીને ત્યારે બીજની કોથળીની કેપેસિટી AMH વધારે ડાઉન થઈ જાય. તો બીજું IVF કરી ગર્ભ બનાવી અને ફ્રીઝ કર્યા અને આ એક ગર્ભ જે પહેલી સાયકલનું હતું એ ટ્રાન્સફર કર્યા બાદ એને હમણાં હેલ્ધી એક બેબી ડિલિવર થઈ ગઈ છે અને અન્ય ગર્ભ અમારી પાસે સ્ટોર છે કે જે 2 કે 2.5 વર્ષ પછી સેકન્ડ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી શકશે. ડબલ ટેપ ઇફ યુ લાઇક ધ સ્ટોરી. થેન્ક યુ.